હવે બસની કે રિક્ષાની વાટે તો ઉભા રહી ગયા છીએ. આ બસમાં ઉતરીને ફાઇનલી સાળંગપુર તો પહોંચી ગયા છીએ. જો નોર્મલી જેટલી ભીડ હોય એટલી નથી અને જો દર્શન શાંતિથી મસ્ત અહીંયા ઊભા થાય છે. નમસ્કાર દર્શકો, કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ઘરથી. સાંજ પડી ગઈ છે અને મમ્મી જો જમવા હોતા માંડ્યા અને આપણે જો વઘારેલા ભાત બનાવ્યા છે મમ્મીએ. અને આ બટેકા ભૂંગળા બટેકા દૂધ, રાત્રે દૂધ પીને કાવો. અને આ બાજુ છાઈ છે બધા એના ભાત ઠરવા મૂકી દીધા. અને જો અમારે પડી ગયું ભૂલમાંથી અહીંયા લગાડી દેવી પાછું. યો રેડી, હવે ખાઈ લેવી. તો અત્યારના તો જમીન તો પછી હાલવા વયા જતા ને ત્યાંના જો આઈસ્ક્રીમ, મસ્ત આઈસ્ક્રીમ ખાઈ લેવી. ચાલો નીતિનભાઈ અનબોક્સિંગ કરે. જોયું, ગમે એટલા અમીર માણા હોય પણ આઈસ્ક્રીમને આમ જ ખાવાનું હોય. જો ડીસે જવા નહીં દેવાની. શરૂ કરી ગઈ. ખાઈ લે. ઓગળી ગયો છે ત્યાં. One day later. તો ગુડ મોર્નિંગ બધાને, અને શુભ સવાર થઈ ગઈ છે અને આજે છે રજા. તો છાવી છે સાળંગપુર બાજુ. અત્યારના પહેલાં હાલીને જ્યાં બસ મળે એ જગ્યાએ જવું પડશે. જો વાગ્યા છે કેટલા, 11:15 થઈ ગયા છે. જેવી બસની વાટ આગળ જઈને અને બસ મળશે. હવે બસની કે રિક્ષાની વાટે તો ઉભા રહી ગયા છીએ. આ સાળંગપુર રોડ કહેવાય. અહીંથી સાળંગપુર દેખાય. આ બાજુ બોટ. બસમાં તો મસ્ત બેસી ગયા છીએ અને હવે સાળંગપુર જાવી છીએ. સિટી બસ છે, સિટી બસ. બસમાં ઉતરીને ફાઇનલી સાળંગપુર તો પહોંચી ગયા છીએ. જો કેટલા દિવસો પછી આજ સાળંગપુર આવ્યા. સામે મંદિર દેખાશે આગળ જાવી. આપણે અહીંયા ઊભા રહી ગયા છીએ ને અહીંથી જો ધ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજની મસ્ત મૂર્તિ દેખાય છે. સામે છે મંદિર, તો દર્શન કરી લેવી અને આગળ જાય. તડકો તો છે ડેન્જર થોડો. અને અહીંયા બધા માણસો ફોટો પાડે છે, વિડીયો ઉતારે છે, રીલ્સ બનાવે છે. આપણે જઈશું. અહીંયા બેરિકેડ્સ લગાડેલા છે ને ત્યારે આમ આગળ સુધી જવા દે, કારણ કે કંઈક કન્સ્ટ્રક્શન હાલે છે. અવાજ આવે છે. આ જો મૂર્તિ મસ્ત હનુમાનજી મહારાજની, ધ કિંગ ઓફ સાળંગપુર. તો મંદિરના પરિસરમાં તો આવતા રહ્યા છીએ અને સહેજય ભીડ નથી. જો નોર્મલી જેટલી ભીડ હોય એટલી નથી. અને જો દર્શન શાંતિથી મસ્ત અહીંયા ઊભા થાય છે. તો બધા દર્શન કરી લો. તો દર્શન મસ્ત કરી લીધા અને આટલા બેસ્ટ દર્શન મેં પણ હજી સુધી ક્યારેય નથી કર્યા. આજે મસ્ત દર્શન થઈ ગયા અને હવે જાવી છીએ ભોજનાલય તરફ પ્રસાદી લેવા. તો પ્રસાદી લેતા આવી સિસ્ટમ છે. જો ભોજનાલય સાળંગપુરનું આગળ અંદરની સાઈડ. અને આ જુઓ ગુંબજ છે આખું. ચાલો હવે પ્રસાદી લેતા આવી. સેજય લાઈન નથી, એમને જોવાયેલા જોઈશ બધું ખાલી છે. પ્રસાદી લઈ લીધી મસ્ત. જો દાળ છે, 2 જાતના શાક હતા, એમાંથી આપણે એક લીધું. અને ભાત, રોટલી, શેરો મસ્ત. ભોજનાલયમાં પ્રસાદી લઈને તો નીકળી ગયા. અને હવે જો તડકો બહુ છે, કારણ કે વાગી જશે 1. બહુ ચાચો તડકો લાગે.
કરીને તો આવતા રહ્યા અને પ્રસાદી પણ લઈ લીધી અને હવે બહુ તડકો તો છે જ તમે કીધું એમ અને હવે જાવી છીએ ઘરે. તો અહીંથી બહાર જવાનું છે, ગેટ ઓલી બાજુ છે અને દાદાના દર્શન કરી લ્યો. જો હવે ઘરે જાવી. તો સાળંગપુરથી તો મસ્ત આવતા રહ્યા અને અત્યારના વાગી જશે 4:30 અને જો અત્યારના મેગી બનાવી નાખી ઇવનિંગ સ્નેક્સમાં. જો કે આપણે એવું કંઈ આવે નહીં પણ આજ તો રજા હશે એટલે રજાની મજા તો ખાઈ લેવી મેગી મસ્ત ગરમા ગરમ છે ત્યાં ખાઈ લેવી. પંખોય બંધ કરી દેજો. જો શૂટ કરવા ચાલુ કરી દેવી. આવું ખાઈ લેવી મેગી. મેગી તો પછી ખાઈ લીધી હતી અને અત્યારના વાગી ગયા છે કેટલા 11:15 થઈ ગયા છે અને જમી પણ લીધું છે. આજે જમવામાં મમ્મીએ રજા હતી આજે એમને તેને તો દાળ ઢોકળી બનાવી હતી. જો બતાવી દો. આઈ થિંક દાળ ઢોકળી પડી કે નથી પડી? ના નથી પડી. તો જો ભાત પડ્યા છે, દાળ ઢોકળી નથી પડી નથી. તો જમવામાં હતી દાળ ઢોકળી અને ભાત અલગ પી જેવી કાંઈ વાત જમવામાં હતી શાયરી બધી જમવામાં હતી દાળ ઢોકળી ને ભાત. તો હવે કાંઈ વાત. ગુડ નાઇટ. તો મેં કીધું એમ કે કાલે વાત પણ એન્ડ થઈ ગયો આ દિવસનો પણ કાંઈક આખા દિવસમાં બ્લોગ કન્ટિન્યુ ન કરી શક્યા અને વાગી ગયા છે જુઓ 11 વાગવામાં 10 મિનિટની વાર છે અને આ બ્લોગને કરી દેવી અહીંયા એન્ડ. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજા.